કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખુલીને સામે આવ્યા। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। ત્યારે ખાસ કરીને ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। જો કે પરસોત્તમ રૂપાલા દ્વારા સોશિયલ મીડિયા પર રાજપૂત સમાજની માફી પણ માંગી હતી અને વધતા જતા વિરોધ વચ્ચે ગોંડલના જયરાજસિંહ અને રાજપૂત સમાજના કેટલાક આગેવાનો દ્વારા આ વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ સભામાં પરસોત્તમ રૂપાલા દ્વારા પોતાના નિવેદન સંદર્ભે જાહેરમાં ક્ષત્રિય સમાજની જાહેરમાં માફી માંગી હતી। પરંતુ ક્ષત્રિય સમાજની માંગણી અનુસાર ભાજપ મવડી મંડળ દ્વારા રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા સંદર્ભે કોઈપણ નક્કર નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ સમગ્ર વિવાદ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિરોધ પ્રદર્શન કરવા સાથે ભાજપ સરકારની મહિલા અને ક્ષત્રિય સમાજની વિરોધી માનસિકતાને ખુલ્લી પાડી હતી। ત્યારે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનથી સમાજના લોકોને ઠેસ પહોંચી છે। ભાજપ ઉમેદવાર બદલે બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય। ત્યારે સમગ્ર વિવાદ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મહત્વનું નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે તેઓ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી છે। ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।